તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સરખેજ નજીકથી ઘટના સામે આવી છે। અમદાવાદના સરખેજ નજીક મારામારીની ઘટના ઘટી છે। અંગત અદાવતમાં 3 થી 4 શખ્સો દ્વારા યુવકને ઢોર માર મારવાના દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે। મારામારીની ઘટનામાં ભોગ બનનાર ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી। પરિવારજનો યુવકને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ લાવ્યા હતા। પરિવારે ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। અને અમે અહીંયા જાય કેવું નાખો એટલે અમે એટલે લીંબડી દવાખાને સારવાર લેવા આવ્યા છીએ અને અહીંયા કેસ કર્યો। કેટલા લોકો માર્યો? એ 3 જણ હતા અને બીજા એમના માણસો હતા પણ આ 3 જણે ઝાલીને માર્યો। એકે ગરદન પકડી ગળાનો ભાગ અહીંયા પકડી લીધો અને 2 જણા લાફે અને ઢીકે મારતા હતા એને છોકરાને। શું બાબત માર્યો? એ બાબતમાં એવું જ હતું કે ગાડી મારી હતી ને એવડે ગાડી ખાલી કરીને ગાડી લઈને વ્યાઈ ગયા અને પછી ગાડી લઈને વ્યાઈ ગયા એટલે ગાડીને એ કીધું કે ખરાબ મને અને એની મમ્મીને છોકરાની મમ્મીને અને એના પપ્પાને બેને ખરાબ ગાળ્યું બોલવા માંડ્યો। છોકરો કે મારા પપ્પાને મારા મમ્મીને ગાળ્યું ના બોલશો એટલામાં બધા થઈને ઝાલીને મારવા માંડ્યા।